હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 2 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.1ની ગણતરી કરીશું, જે સાવ સરળ અને સાવ સિમ્પલ સ્વાધ્યાય છે, જે આગળ આપણે બહુકોણ શીખ્યા હતા એના પર સંપૂર્ણ આધારિત છે. તો ચલો આપણે જોઈએ. તો 2 દાખલા જ છે, સાવ સિમ્પલી આપણને આવડી જાય એવું જ છે. મેં તમને દરેક વસ્તુ ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં શીખવાડી જ છે. તો તમે એ લેક્ચર ના જોયો હોય તો ખાસ જોઈ આવો, કેમ કે જે સ્ટાર્ટિંગમાં આપણે બેઝિક વસ્તુ, પછી જે આપણે ચતુષ્કોણના પ્રકાર છે, આપણે દરેક વસ્તુ ડિટેલમાં સમજાવી છે સ્ટેપ બાય સ્ટેપ. તો તમારે એ લેક્ચર ખાસ જોવો જોઈએ, તો તમને સંપૂર્ણ આગળના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા સરળતાથી આવડી જશે. તો ચલો આપણે જોઈએ. તો અહીંયા પ્રશ્ન નંબર 1માં આપણને શું કીધું છે? ચલો આપણે રકમ વાંચીએ કે અહીં કેટલીક આકૃતિઓ આપેલ છે. તો અહીંયા આપણને ટોટલ 8 આકૃતિઓ દેખાય છે કે નંબર 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, આવી રીતે 8 આકૃતિઓ આપેલી છે. અને અહીંયા આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે પ્રત્યેકનું નીચે દર્શાવેલ આધાર પ્રમાણે વર્ગીકરણ કરો કે 8માંથી કેટલી આકૃતિ સરળ વક્ર છે, કેટલી આકૃતિ સરળ બંધ વક્ર છે, કેટલી બહુકોણ છે, કેટલી બહિર્મુખ બહુકોણ છે અને કેટલી અંતર્મુખ બહુકોણ છે. તો ચલો આપણે વર્ગીકરણ કરીએ. અહીંયા જોઈએ તો પહેલું છે આપણે સરળ વક્રનું આપણે વર્ગીકરણ કરવાનું છે કે 8માંથી કેટલી આકૃતિ સરળ વક્ર છે. તો મેં તમને શીખવાડેલું જ છે, જ્યારે આપણે બહુકોણની જ્યારે વ્યાખ્યા શીખ્યા હતા ત્યારે એમાં એક વાક્ય આવ્યું હતું કે સરળ બંધ વક્ર. ત્યારે મેં તમને શીખવાડ્યું હતું કે સરળ કોને કહેવાય, બંધ કોને કહેવાય અને વક્ર કોને કહેવાય. તો પહેલાં તો સરળ વક્ર કોને કહેવાય? જે પણ આકૃતિમાં ક્યાંય પણ લાઈન છેદતી ના હોય એને આપણે સરળ વક્ર કહીએ છીએ, અથવા એનું અંદર પણ ના હોવું જે આકૃતિ નથી. હું તમને બતાવું કેવી રીતે. જેમ કે આપણી આ આકૃતિ છે, તો આ કેવી છે? સાવ સિમ્પલ આકૃતિ છે, ક્યાંય પણ લાઈન છેદતી નથી. તો આને આપણે કહીશું આ આપણા સરળ વક્રમાં આવે. પછી આ પણ આપણી સિમ્પલ આકૃતિ છે, ક્યાં પણ લાઈન એકબીજાને છેદતી નથી, તો આ પણ તમારું સરળ વક્રમાં આવશે. પણ અહીંયા જો આ તમારું એક ગોળ બહાર છે અને એક ગોળ અંદર છે, તો તમારું અંદર પણ આવી રીતે આકૃતિ હોવી જોઈએ, તમારી સિમ્પલ આકૃતિ હોવી જોઈએ. તો આ તમારું સરળ વક્રમાં આવશે નહીં. પછી જો અહીંયા તો આકૃતિ તમને સ્ટાર છે, દરેક જગ્યાએ છેદે છે લાઈન, તો આ પણ તમારું સરળ વક્રમાં આવશે નહીં. આ પછી જો સાવ સિમ્પલ આકૃતિ છે, આ પણ તમારું શેમાં આવશે? સરળ વક્રમાં આવશે. પછી આ પણ તમારી સિમ્પલ આકૃતિ છે, કે કાંઈ પણ લાઈન છેદતી નથી, તો આ પણ તમારું સરળ વક્રમાં આવશે. પછી આ પણ જો તમારી સાવ સિમ્પલ આકૃતિ છે, તો આ પણ તમારું શેમાં આવશે? સરળ વક્રમાં આવશે. પણ અહીંયા જો આ ગોળ છે, અહીંયા ગોળ છે, આ લાઈન અહીંયા છેદે છે, તો આ સરળ વક્રમાં આવશે નહીં. તો કેટલા તમારી આકૃતિ સરળ વક્રમાં આવશે? નંબર 1, 2, 5, 6 અને 7. તો અહીંયા આપણે જવાબમાં લખીશું નંબર 1, 2, 5, 6 અને 7. પછી આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે કેટલી આકૃતિ સરળ બંધ વક્ર છે. તો હવે જેટલી આકૃતિ આપણે સરળ વક્રથી એમાંથી આપણે શોધવાની છે કે કેટલી સરળ બંધ વક્ર છે. તો ચાલો આપણે શોધીએ. તો આપણે ચલો જે 1, 2, 5 અને 6 અને 7 છે, તો એમાંથી આપણે શોધીએ કે કેટલી સરળ બંધ વક્ર છે. તો શું દરેક આકૃતિ બંધ છે કે નહીં? ચલો આપણે જોઈએ. તો પહેલી આકૃતિ અહીંયા આપણે જોઈએ. તો અહીંયા જો આ આકૃતિ બંધ જ છે, તમને દેખાય છે. તમારે શું વિચાર લેવાનું? આકૃતિની અંદર તમારે એક માણસને અહીંયા ઊભો કરી લેવાનો. શું આ માણસ ક્યાંય બહાર નીકળે એવી જગ્યા છે? તો કે ના, નથી. ક્યાંય પણ ગેપ નથી. તો આ કેવી થશે? સરળ બંધ વક્ર થશે. પછી આ પણ જો આકૃતિ કેવી છે? બંધ જ છે. ઓકે, તો આ પણ તમારી સરળ બંધ વક્ર થશે. એટલે આ પણ થશે અને આ પણ થશે. આપે 3 અને 4 તો તમારી સરળ વક્ર છે જ નહીં, તો આપણે બંધનો તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. હવે આપણે 5, 6 અને 7માં ચેક કરીએ. તો આ પણ જો તમારી કેવી છે? સરળ વક્ર છે અને બંધ પણ છે. આ પણ તમારી બંધ છે, અહીંયા જો, અને આ પણ તમારી આકૃતિ બંધ છે. એટલે કે જેટલી પણ આપણી સરળ વક્ર હતી એ દરેક આકૃતિ બંધ છે. તો અહીંયા આપણે એની જ આપણી આકૃતિ આવશે અહીંયા કે 1, 2, 5, 6 અને 7. દરેક આકૃતિ કેવી છે? સરળ બંધ વક્ર છે. પછી આપણને ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે કે બહુકોણ કેટલી આકૃતિઓ છે. તો બહુકોણમાં મેં તમને શું કીધું હતું કે બહુકોણને આપણે વ્યાખ્યા શીખ્યા હતા કે ફક્ત રેખાખંડોથી બનતી સરળ બંધ વક્ર આકૃતિ. તો આમાં શું હોવું જોઈએ? જે આપણી આ 1, 2, 5, 6 અને 7 છે એ સરળ બંધ વક્ર તો છે, પણ એમાંથી આપણે શોધવાનું છે કે ફક્ત રેખાખંડોથી બનતી આકૃતિઓ કેટલી છે. તો ચાલો આપણે જોઈએ. તો આજે પહેલી આકૃતિ છે જો ફક્ત રેખાખંડોથી બને છે. અહીંયા જો માત્ર અહીંયા સીધી લાઈન છે, તમે અહીંયા જોશો તો કે ઓકે આપણી રેખાખંડોથી જ બને છે. તો એ આપણી આવશે બહુકોણમાં પહેલી આકૃતિ. પછી બીજી જુઓ, તો બીજી પણ અહીંયા જો રેખાખંડોથી જ બને છે, તો એ પણ તમારી અહીંયા બહુકોણમાં આવશે.
હવે આપણે 5, 6 અને 7માં ચેક કરવાનું છે કે એ સરળ બંધવક્ર તો છે, પણ શું એ બહુકોણ છે કે નહીં. તો અહીંયા જો ક્યાંય પણ તમારો રેખાખંડ છે નહીં, તો એ તો આવશે નહીં. આમાં પણ તમારો રેખાખંડ નથી. અને આ જો જે 7માં આ તમારો રેખાખંડ છે, પણ આ ગોળાકાર ભાગ રેખાખંડમાં આવે નહીં. જો અહીંયા ગોળાકાર ભાગ આપેલો છે, તો આ પણ તમારી બહુકોણમાં આવશે નહીં. તો બહુકોણમાં કેટલી આકૃતિ આવશે? નંબર 1 અને 2. ઓકે, તો આપણે સિમ્પલી આગળ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જઈએ છીએ. પહેલાં આપણે શીખ્યા સરળ વક્ર, પછી એનાથી આપણે એક સ્ટેપ આગળ ગયા સરળ બંધ વક્ર. હવે આપણે બહુકોણ શીખ્યા. હવે આપણે બહુકોણના 2 પ્રકાર આવેલા છે. જો અહીંયા તમે જોશો કે બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ. તો આપણે અહીંયા 1 અને 2 છે એ બહુકોણ છે. તો એમાંથી આપણે આઈડેન્ટિફાઈ કરવાની છે કે કેટલી આકૃતિ બહિર્મુખ બહુકોણ છે ને કેટલી અંતર્મુખ છે. તો મેં તમને શીખવાડ્યું હતું કે બહિર્મુખ બહુકોણ કોને કહેવાય? તો જેમાં શું હોય, તમારું જે છે એ દરેક ખૂણા તમારા 180 અંશ કરતાં નાના. આપણે ચેક કરો આમાં, તો જો આ તમારો એક ખૂણો 180 કરતાં મોટો છે, તો આ તો તમારો બહિર્મુખ બહુકોણ નથી. અને બહિર્મુખ બહુકોણમાં શું હોય, દરેક જે વિકર્ણ છે એ અંદરની સાઈડ હોય. તો આમાં જો તમારું આ જે બીજી આકૃતિ છે એમાં દરેક તમારા ખૂણા છે એ 180 અંશ કરતાં નાના છે, અને તમારા દરેક વિકર્ણ ક્યાં આવશે? અંદરની સાઈડ આવશે. તો બીજા નંબરની આકૃતિ છે એ બહિર્મુખ બહુકોણ છે. પહેલા નંબરની શું છે? તમારી અંતર્મુખ બહુકોણ છે. મેં તમને શું કીધું હતું કે જે અંતર્મુખ બહુકોણ હોય એમાં મિનિમમ તમારો જે છે એક વિકર્ણ બહારની સાઈડ હોય, અને જે એક ખૂણો છે તમારો મિનિમમ 180 અંશ કરતાં મોટો હોય. તો આ ખૂણો તમારો 180 અંશ કરતાં મોટો છે અને વિકર્ણ બહાર છે. તો પહેલા નંબરની જે તમારી આકૃતિ છે એ અંતર્મુખ બહુકોણ છે. તો સિમ્પલી આપણે દરેક આકૃતિને ડિવાઈડ કરીએ. તો સરળ વક્રમાં તમારી આકૃતિ નંબર 1, 2, 5, 6 અને 7 આવી. એ તમારી દરેક આકૃતિ બંધ જ હતી. તો સરળ બંધ વક્રમાં પણ સેમ જ આકૃતિ આવી, 1, 2, 5, 6 અને 7. પછી જે બહુકોણ છે એમાં 1 અને 2 નંબરની આકૃતિ આવી. પછી આપણે બહુકોણના પ્રકાર શીખ્યા, બહિર્મુખ અને અંતર્મુખ. તો પહેલા નંબરની આકૃતિ છે એ અંતર્મુખ છે, અંતર્મુખ બહુકોણ છે, અને બીજા નંબરની આકૃતિ છે બહિર્મુખ બહુકોણ છે. તો સિમ્પલ આપણે દરેક આકૃતિને જે આપણને વર્ગીકરણ કરવાનું છે એમાં આપણે વર્ગીકરણ કરી દીધું. તો આપણો પ્રશ્ન નંબર 1 સિમ્પલી અહીંયા પૂર્ણ થઈ ગયો. હવે અહીંયા આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે. ચાલો આપણે રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો પ્રશ્ન નંબર 2, નિયમિત બહુકોણ એટલે શું અને એવા નિયમિત બહુકોણના નામ આપો. તો નિયમિત બહુકોણના આપણે ચલો પહેલાં તો જવાબ આપી દઈએ કે નિયમિત બહુકોણ એટલે શું. નિયમિત બહુકોણમાં શું હોય? અહીંયા કે શું હોય? સમકોણીય હોય. આપણે ચલો લખીએ કે નિયમિત બહુકોણ એટલે કે એવી આકૃતિ જે સમબાજુ અને સમકોણીય હોય. હવે સમબાજુ એટલે શું અને હોય અથવા હોય છે, તમે હોય લખો તો પણ ચાલશે. ઓકે, હોય. તો અહીંયા જો સમબાજુ એટલે કે શું? જે તમારી જે પણ આકૃતિ હોય એમાં તમારી દરેક બાજુ સમાન હોવી જોઈએ. અને સમકોણીય એટલે કે દરેક ખૂણા સમાન હોવા જોઈએ. સમબાજુ અને સમકોણીય દરેક બાજુ પણ સમાન હોવી જોઈએ અને દરેક ખૂણા પણ સમાન હોવા જોઈએ. તમારે અહીંયા 2 લાઈન લખવી તો તમે લખી શકો છો કે નિયમિત બહુકોણ એટલે કે દરેક બાજુ સમાન હોય અને દરેક ખૂણા પણ સમાન, એવી તમે અહીંયા 2 લાઈન લખી શકો છો. હવે આગળ આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે આપણે નિયમિત બહુકોણ એટલે તો આપણે જવાબ આપી દીધો. આગળ આપણને શું પ્રશ્ન પૂછ્યો છે કે એવા નિયમિત બહુકોણના નામ આપો જેમાં 3 બાજુ હોય. પછી બીજો પ્રશ્ન છે 4 બાજુ હોય અને 6 બાજુ હોય. તો જો 3 બાજુ હોય એને આપણે શું કહીએ છીએ? અહીંયા જેમ કે જે સમબાજુ ત્રિકોણ હોય, આપણો આ ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ, એમાં શું છે? અહીંયા 3 બાજુ છે. તેમાં જો દરેક બાજુ સમાન હોય અને દરેક ખૂણા સમાન હોય તો આપણે શું કહીએ છીએ? એને સમબાજુ ત્રિકોણ કહીએ છીએ. તો ચાલો આપણે જવાબ લખી દઈએ કે જે પહેલાનો જવાબ શું આવશે? અહીંયા સમબાજુ ત્રિકોણ આવશે. તો આપણે અલગ પેનથી લખીએ અહીંયા સમબાજુ ત્રિકોણ. ઓકે, પછી આપણને કીધું છે કે 4 બાજુ હોય એવો નિયમિત બહુકોણનું નામ આપો. તો ચોરસ, સિમ્પલી તમારો જે ચોરસ છે, ચોરસ કેવું હોય? આવી રીતે ચોરસની આકૃતિ હોય. ઓકે, આપણે તમારે સમજી લેવાનું છે કે આ જે હું આકૃતિ દોરું છું એ ચોરસ છે. તો ચોરસમાં શું હોય? દરેક બાજુ પણ સમાન હોય અને દરેક ખૂણા પણ સમાન હોય. અને કેટલી બાજુ હોય? અહીંયા 4 બાજુ હોય. ઓકે, તો સિમ્પલી તમારો બીજાનો જવાબ આવશે અહીંયા ચોરસ. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે બીજાનો જવાબ છે પહેલામાં જો 3 બાજુ હોય એવો નિયમિત બહુકોણ સમબાજુ સમબાજુ ત્રિકોણ, અને જે 4 બાજુ હોય એવો નિયમિત બહુકોણ ચોરસ. અને પછી આપણને પૂછ્યું છે કે 6 બાજુ હોય એવો નિયમિત બહુકોણ. તો આપણે શું કહીશું? એને નિયમિત ષટકોણ કહીશું. ષટકોણ હોય પણ ષટકોણમાં દરેક બાજુ સમાન હોય એવી જરૂરી નથી. તો અહીંયા આપણે લખીશું કે નિયમિત ષટકોણ. આવી રીતે ધારો કે તમે 6 બાજુ દોરો. ઓકે, આ તમારી અહીંયા આ ષટકોણ છે. ઓકે,
તો ચાલો આપણે ષટકોણ દોરવાનો અહીંયા પ્રયત્ન કરીએ. આ આપણો ષટકોણ છે. તો આમાં તમારે સમજી લેવાનું છે કે જો દરેક બાજુ સમાન હોય તો આપણે આને શું કહીશું? નિયમિત ષટકોણ કહીશું. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા, અને દરેક ખૂણા પણ તમારા સમાન હોવા જોઈએ. તો અહીંયા ત્રીજાનો આન્સર આવશે નિયમિત ષટકોણ. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા ષટકોણ. ઓકે, તો સિમ્પલી આપણો બીજા નંબરનો પ્રશ્ન પણ પૂર્ણ થઈ ગયો. એમાં આપણે નિયમિત બહુકોણની વ્યાખ્યા પણ આપી કે એવી આકૃતિ કે જેમાં સમબાજુ હોય અને સમકોણીય હોય, એટલે કે દરેક બાજુ પણ સમાન હોય અને દરેક ખૂણા પણ સમાન હોય. ઓકે, તો આપણો સિમ્પલી થઈ ગયું નિયમિત બહુકોણ. હવે આપણે પહેલો પ્રશ્ન પણ પૂર્ણ કરી દીધો, બીજો પ્રશ્ન પણ પૂર્ણ કરી દીધો. એની જ સાથે અહીંયા આપણું સ્વાધ્યાય 3.1 પૂર્ણ થઈ ગયું. તો લેક્ચર સારું લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. હવે આગળના લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 1 અને 2 ની ગણતરી કરીશું. તો ચાલો આપણે મળીએ આગળના લેક્ચરમાં.